प्यार की कश्ती में है, लहरों की मस्ती में है, पवन के शोर शोर में चले हम शोर शोर में, गगन से दूर। प्यार की कश्ती में है, लहरों की मस्ती में है, पवन के शोर शोर में चले हम शोर शोर में। રૂઠ્યો છે ભગવાન, રૂઠ્યો છે, જબ્બર રૂઠ્યો છે. એ મારા ઉપર જ મારો બેટો મગફળી તો લેરો લેશે, પણ આ ચિયાડ્યો એટલે ઉજો છે ને હજ વગરનો. જોડા આખા ગામના મારા ખેતરમાં ચિયાડ્યો ભેગો કરવાનો હોય એટલે તો ચિયાડ્યો ઉજો છે. બે વખત તો દવા સોટી પણ એ હરખાઈ આવતી નહીં કરતું મારી બેટી. આ બળતો જ નહીં. હવે નેડે છુટકારો છે, કારણ કે નેજ છે ને તારીખ હમું થાય અને આ જેટલું અડધું તો નેજું છે, પણ મારું બીજું કરાતો આસો હતો ને આ કરાતો મારો બોટો કોઈ ચિયાડ્યો ઉજો છે ને હજ વગરનો. હવે તો કરવું તો કરવું. મારો બેટો બે વર્ષ થઈ ગયો, પણ 2 વર્ષથી મારે એક સિઝન હરખી જ આવતી નહીં. મારો બેટો આ શીશું છે અને ચિયાડ્યો તો એટલો ઉગે છે ને હજ વગરનો. હવે ઓના માટે છે ને મારે ઘણું ઊંડું ઉતરવું પડશે. મજૂર બોલાવતો ડખા આવાના મજૂરે આવે ના. ગામમાં તો મજૂર અંકા કે 200 હાલે તોય મારા બેટા આવા પેનાનો તો આવતા નહીં. અને આ કામ તો શીખર કેટલો પડશે હજી તો. હા હવે ઊંડો ઉતર્યા છો. હવે યાદ આવ્યું છે કે એના માટે કુન નેજ છે. એક માણસ છે એને બોલાય એક તીરસે 2 નિશાન થાય ને એવું કોક કરવું પડશે મારે. એટલે હા એને જ બોલાવો છે. આ થોડું નેજ ને ભાઈ કરે જઈને વાત. મારું બેટું આ નેદમન ચોક છે કે એ લઈ લેવા રે. મારું બેટું આ એક પંપ દવા છોટી છે અને 8 શેડ્યું કરી છે તો એટલું બધું નેદમન નહીં ગયું, પણ આ એનું પરિણામ છે. આખા ગામમાં નંબર 1 મારે મગફળી છે. ઊંડ તો આવી મગફળી કોઈને નહીં હોય. અને મારે તો પાછું ઘરનું ટ્રેક્ટર છે કે એટલે પરોવે મારું રૂ અને શેડું રૂ. તારી આ મને બેટો હું કેમ જીવો નહીં લાગતો. એ સોમાઈ બેવાય એ આવો લે. અરે મારા બેટા છે વહારાતમાં ગુલાબ પડ્યા છે. આવો ઘણા દાડે ગુલાબ પડ્યા લ્યા તમે તો. તારે કોઈ નેદમણ નેતા તાશું હવે આ નેદમણ મારું બેટું દવા છોટી હતી તો એટલું બધું નહીં બળ્યું, પણ થોડું નેદમણ બળી ગયું. આ મારા પડે એટલે સોરાઈજી દવાની તોરે જીતી કે એટલે મારું બેટું નેદમણ થોડું રહી ગયું. હાસી વાત. અને મગફળી તો લેરાઈ રહી છે. તારે આખા ગામમાં શોમાં આવ્યું મગફળી કોઈને નહીં. આ મારે એકલાને થોડું નેદમણ છે એટલે કીધું લઈ લે. તમારી શેચીઓમાં હું તો 24 કલાક ખેતી જ છું. તારી હા એવું શું છે આટલું નેદમણ આવું? અલ્યા એ એકલો ચિયાડી હશે. એ પાછું ક્ષેત્ર કનું ખબર હે તમારે વેવાઈનું છે. ઓ તારી કેમ આટલું નેદમણ ઉજ્યું છે? એ તો શેડ્યું સારું હોવું જોઈએ. તમારે વેવાયા શેડ્યામાં ઠકાણું પાડતા નહીં, દવા છોડતા નહીં. હાસી વાત. આ પાછ ક્ષેત્રમાં તો તાકું દૂર 9 દાડાથી એક તાર્યા નેદેસી હજી નહીં વહરી રહ્યું. પણ પેલા સારિયા ના બોલાવવા પડે, નેદાવા બદલે મજૂર કરવો પડે. તમારે વેવંચો મગજ છે. આ કેટલું નેદમણ થઈ ગયું. આ મગફળી જોતો તમે. આમ બા હું ભેગો થવા આવ્યો તો આ તો ભેગો થવા હારું જતા હો. હારું હું જાતા હું હો. આવજો. હારું હેડો આવજો. એ સોમાઈ હા હમણાં મોડા આવજો ઘરમાં ચા પાણી કરવા. હારું આયો આવજો પાહો. હારું. ના તાર હું એ ઘડી વાર ઘેર જતા હો. અલ્યા તારી આ માર બટુ આને શું આવ્યું છે? મગફળી વાય છે કે ચિયાડો વાય છે? એક મગફળીનો ડોકો દેખાતો નહીં. આ મારું બેટું
કેટલું નેદામાં છે આ વેવાઈને નેદાવું ના પડે આમ પાઉ જો બાબાને હતી ઇંગે જ નહીં વાઈ અને બીજે વાઈ રહી છે વાટ ઉપર આ વેવાઈ છે ને એક નંબરનો મગજ વગરનો છે લાઈ મગજ આજે દેખાતોય નહીં વેવાઈ હવે તો ઓછીથી પાણી આયા મારું બેટું નેદ તો ઓ તારી આ કોણ આવી લે આ તો શિવમય વેવાય છે અને પાછા નાસ્તા આવે છે આ પેનાના શુક્રા આયા છે આયા પણ ખરા ટાઈમે આયા છે આ વેવાય આવતો તો આવી જશે પણ મને જાતા કાઠું પડવાનું છે નાસ્તા આવે છે ને પણ મને જાતો જબ્બર કાઠું પડશે અરે હતા નાસ્તા આવે છે ને પણ મને રોતા ના મેલો ને તો માનો મેં હુડાઈ નહીં આ શિખર શું આઈને બેઠો છે આર્યો कितने दिन हम भूले पड़े हमको मिलने तुम वह रात में आए आओ ब्याह तुम आ वहरात ना भूला पड़ा यार मार बेटू एना શું હાલ છે જોવા હાસુ હું તો કોઈ નવરો બેઠો તો કે 8-9 દાડા ત્યાં નેદું છું એટલે નેદવા આવ્યો તો ઘડી વાર એવું છે ઓય પણ તમે મગફળી વાઈ છે કે ચિયાડો વાયો છે મગફળી વાઈ છે એ કે મગફળીનો ડોખો દેખાતો નહીં આ 2 વર્ષથી શીખર છે ને મારે હરખી જ આવતી નહીં મારી બેટી એવું તો શીખર શું પેટું હે ને હરખી જ આવતી નહીં ગમે એટલું છેડાવું કે વાવું મુગુ હા તો હરખી ચીરી શેડ જ નહીં કરાવતા તું બે શેડું કરાવું છું એટલે આટલી તો ઊંડી શેડું કરાવું વેવાઈ શું બે શેડ ના ચાલે તો પોસ્ટ ચાલુ હે ઓહો એટલું કઈ ના કરવાનું હોય હાર વાડો કરો માડો પણ તમારે વેવન કેમ નહીં યાર એવું ના કે જાય ઈ જશે ચાલ લેવા અને હું નેદવા તો એટલે હવે આપણે 2 જણા નેદા આટલા સુધી પેલા પોકાડે પછી આપણે હાર વાડો નેદો જા નેદે રહ્યા છે વકી કેડી આજ તો મને તો જબ્બર નેદાવું છે વગી અને 1-2 વાગ્યા જેવા તો ઘરે જ લઈ જવા ચા પાણી કરાવવું છે અને પાછા હારા તો આવતો થઈ જાય છે પણ આખું શેતન નેદાયું હોય તો મેળવા છે વગી તો નેદતા ખબર પડે કે આવું અહરાતું ચો જવાય ના આમ પેનાના પાછા ગોમેત્રે નેહર્યા એટલે ઓન ખબર નહીં પડતી કે પેનાનું ગોમેત્ર ચો નેહરાય ના નેહરા છે તો ભલે નેહર્યા પણ આખું શેતર નેદે ના મેલો ને તો માનો મેં હોડે વેવાય નહીં લે તારી મારું બેટું કેટલું નેજો છે તો મારું બેટું ચા પાણીનું નામ નહીં લેતો આવે ભાઈ હા જ્યાંની આગળ ગયું હોય ને મારું બેટું અને માતાના હવે પેનાનું કજી છે ને મહેમાન ગતિ ચોય ના અવાય હા પાછી રીતના કેવું એ મારો તો મારું બેટું કે હવે ચા પાણી કરવા લઈ જો હા મારું બેટું આ તો પેલી કહેવત ઘોડશું આયા તા મળવા બિહારા દવા આ છે ને વેવાઈ ને ઘણો રાત છે મારો બેટો આથો લાવજો આરી પોછી પોકાડીને આપણે પેલે હરે ને રે હતાવથી લાવરી આપણે બીજા જેવું નહીં પડે અમને તરત રોટલા કરીને ટાઈમે ખાઈ રહ્યા આનું કોમ પડ્યું સાઈડમાં તંબુરો રોટલા ખાઈ કે ટાઈમે રોટલા ખાઈ રહ્યા હોય આપણે તો રોટલા ખાય હવે રાખ્યા નહીં શું ખાય રોટલા હજી તો પેલી પોછી મારું માતાના ઉમેનો એ ચેહની આગળ જાહે રી હું તો હાલની ચક્કર આવે છે મારું બેટું પેલાનું ચોય જવાય ને મહેમાન ગતિ કરવા આ વેવાઈ કેટલો કડક છે મારો બેટો આવતે પેલ ચા પાણી ના કરાયું અને પાણી ના પાડીને ડાયરેક્ટ નેદવા ટુકાઈ આવે મિત્રો તમે આવા પેનાનું કજી મહેમાન ગતિ ના દાદા અને કે મારી વા હાલાવી સોનું બનું કોક કરીને હવે
જવું પડશે ઘરે, રોટલાય ખાવા નહીં રહેવું આજ તો મારું બેઠું. હજી તો પહેલો દાડો જ છે, બીજા દાડા રહ્યા તો પૂરા થઈ રહ્યા આવવાનું હોય. આવજો મિત્રો. મિત્રો જય માતાજી. તમે અમને આ ભાગ 1માં તમે અમને સપોર્ટ કરજો મિત્રો, અને ભાગ 2 અમે લઈને આવશે ફેરતીના. જય માતાજી મિત્રો. અમારો આ વિડીયો તમને પહેલો ભાગ 1 ગમ્યો હોય ને તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને હવે મળીએ ભાગ 2માં. જય માતા. તો મિત્રો હવે મળીએ ભાગ 2માં, અને જોજો મિત્રો ભાગ 2માં વિવાયના ચેવા હાલ આવે છે, જોયા વગર રહેતા નહીં. જય માતાજી.